વહાલા મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ દિવસોમાં આપણે ગણનાના પુસ્તકમાંથી અભ્યાસ કરી રહ્યા છીએ. ઇસ્રાયેલીઓએ ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકાર્યું તેમજ તેમના પર અવિશ્વાસ કરીને તેમની આજ્ઞાઓનું પાલન ન કર્યું. માટે તેઓ પર ઈશ્વરનો કોપ, મરણ અને વિનાશ આવ્યા. તેઓએ ઈશ્વરના વચનને તુચ્છ ગણ્યું. તમે જાણો છો મિત્રો, આ દુનિયાના જંગલમાં ભટકતા આપણે બધા જાણતા અજાણતા વિવિધ પ્રકારના પાપોમાં પડી જઈએ છીએ અને સાબાતનો દિવસ બેદરકારીપૂર્વક પસાર કરીએ છીએ. આ બંને બાબતો ગંભીર છે. આપણે આજના વચનમાં આ બાબત વિશે મૂલ્યાંકન કરીશું, જેથી કરીને આપણે ઈશ્વરની વિરુદ્ધ કોઈ પગલું ન ભરીએ. પ્રિય મિત્ર, ગત સ્તવન કાર્યક્રમમાં આપણે ગણનાના પુસ્તકના 14મા અધ્યાયની 9મી કલમ સુધી પહોંચ્યા હતા. આજે આપણે હવે 10મી કલમથી આગળ વધીશું અને 45મી કલમ સુધી પહોંચીશું. એ પછી ગણનાના પુસ્તકના 15મા અધ્યાયની 1 થી 41 કલમો જોવાના છે. ગણનાનું પુસ્તક બાઇબલમાં જૂના કરારના વિભાગમાં એના 14મા અધ્યાયની 10મી કલમ મારી સાથે સાથે જુઓ. અહીં લખવામાં આવ્યું છે, પણ આખી જમાતે કહ્યું, તેઓને પથ્થરે મારો. અને મુલાકાત મંડપમાં સર્વ ઇસ્રાયેલ પુત્રોને યહોવાનું ગૌરવ દેખાયું. તમે જોઈ શકશો મિત્ર કે જ્યારે પણ ઇઝરાયેલી લોકોએ ઈશ્વર વિરુદ્ધ બળવો કર્યો, કચકચ કરી, ફરિયાદો કરી, ત્યારે ઈશ્વરનું ગૌરવ પ્રગટ થયું. ઈશ્વર તેમની વિરુદ્ધના આ બળવાથી બહુ જ નાખુશ છે. ઈશ્વરની વિરુદ્ધ કરેલા આ બળવાથી, બંડથી ઈશ્વર બહુ જ નાખુશ છે. 11મી ને 12મી કલમ જુઓ. અને યહોવાએ મૂસાને કહ્યું કે આ લોક મને ક્યાં સુધી તુચ્છકારશે? અને તેઓ મધ્ય જે સર્વ ચિહ્નો મેં કર્યા તે છતાં તેઓ ક્યાં સુધી મારા પર વિશ્વાસ રાખશે નહીં? હું તેઓને મરકીથી મારીશ ને તેઓને બિનવતન કરી નાખીશ ને તેઓના કરતા મોટી તથા બળવાન દેશ જાતિ તારાથી ઉત્પન્ન કરીશ. ઈશ્વર મૂસાને કહે છે કે હું આ પ્રજાનો નાશ કરીને મારા વરદાનો પૂરા કરવા માટે તારામાંથી મોટી પ્રજા ઉત્પન્ન કરીશ. હવે જુઓ શું થાય છે. 13 થી 19 કલમ. અને મૂસાએ યહોવાને કહ્યું, ત્યારે તો મૂસરીઓ એ વાત સાંભળશે, કેમ કે તું તારા પરાક્રમ વડે તેઓ મધ્યથી આ લોકને કાઢી લાવ્યો. અને તેઓ આ દેશના રહેવાસીઓને તે કહેશે, તેઓએ સાંભળ્યું છે કે તું યહોવા આ લોક મધ્ય છે, કેમ કે તું યહોવા તેઓને મોડામોડ દેખાય છે ને તારો મેઘ તેઓના ઉપર થોભે છે, અને દાડે મેઘ સ્તંભમાં તથા રાત્રે અગ્નિસ્તંભમાં તેઓની આગળ તું ચાલે છે. હવે જો તું આ લોકોને એક માણસની પેઠે મારી નાખીશ, તો જે દેશ જાતિઓએ તારી કીર્તિ સાંભળી છે તેઓ કહેશે કે યહોવાએ જે દેશ આપવાના અલોક પ્રત્યે સમ ખાધા તેમાં તે તેઓને લાવી ન શક્યો, માટે તેણે તેઓને અરણ્યમાં મારી નાખ્યા. અને હવે હું તારી વિનંતી કરું છું કે પ્રભુનું સામર્થ્ય મોટું થાઓ. જેમ તેમ બોલીને કહ્યું છે કે યહોવા મંદરૂષી તથા પુષ્કળ દયાળુ, અન્યાય તથા ઉલ્લંઘનની ક્ષમા કરનાર તથા દોષિતને નિર્દોષ કોઈ પણ પ્રકારે નહીં ઠરાવનાર, બાપોના અન્યાયનો બદલો 3જી તથા 4થી પેઢીના છોકરા પાસેથી લેનાર છે. હું તારી વિનંતી કરું છું કે તારી દયાના મહાત્મ્ય પ્રમાણે ને જેમ તે મિસરમાંથી માંડીને હાલ સુધી આ લોકને માફી બક્ષી છે તે પ્રમાણે તેઓને ક્ષમા કર. મૂસા ઈશ્વરને કહે છે કે જો પ્રભુ તમે આવું કરશો તો અફવા એવી ફેલાશે કે ઈશ્વર ઇઝરાયેલી લોકોને મિસર દેશમાંથી બહાર કાઢી લાવવા તો સમર્થ હતા, પરંતુ એમણે શરૂ કરેલું કાર્ય પૂરું કરીને એ લોકોને કનાન દેશમાં લઈ જવા જેટલા સમર્થ નહોતા. અને ઈશ્વર મૂસાની આ વાત સાથે સહમત થાય છે. 20 અને 21 કલમ જોશો શું કહે છે. 20 અને 21 કલમ જુઓ. અને યહોવાએ કહ્યું, તારા કહેવા પ્રમાણે મેં તેઓને ક્ષમા કરી છે, પણ હું જીવતો છું અને આખી પૃથ્વી યહોવાના ગૌરવથી ભરપૂર થશે. તે જેટલું નક્કી છે તેટલા જ નક્કીપણાથી જે બધા માણસોએ મારું ગૌરવને મિસરમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતાં 10 વખત મારી પરીક્ષા કરી છે ને મારી વાણી સાંભળી નથી, તેઓ જે દેશ આપવાના મેં તેઓના બાપ દાદાની આગળ સમ ખાધા છે તે નહીં જ દેખશે, તેમજ જેઓએ મને તુચ્છ કર્યો તેઓમાંનો કોઈ તે દેખશે નહીં. જે રીતે ઈશ્વર ઇઝરાયેલી લોકોને મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યા અને કાળાંતરે તેમને વચનના દેશમાં લઈ ગયા,
એ જ રીતે મિત્ર, ઈશ્વર તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી તમારો ઉદ્ધાર કરીને તમને સ્વર્ગમાં, તમારા અનંત ધામમાં લઈ જવા ઈચ્છે છે. ઈશ્વર આ પૃથ્વી માટેની પોતાની યોજના પ્રમાણે કાર્ય કરી રહ્યા છે મિત્ર. અને એક દિવસ આવશે કે જ્યારે આખી પૃથ્વી ઈશ્વરના ગૌરવથી ભરપૂર થશે. 22 થી 24 કલમો આપણે ફરી વાંચીએ. ઈશ્વર મૂસાની સાથે વાત કરતા આ પ્રમાણે કહે છે કે જે બધા માણસોએ મારું ગૌરવને મિસરમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતાં 10 વખત મારી પરીક્ષા કરી છે ને મારી વાણી સાંભળી નથી, તેઓ જે દેશ આપવાના મેં તેઓના બાપ દાદાની આગળ સમ ખાધા તે નહીં જ દેખશે. તેમજ જેઓએ મને તુચ્છ કર્યો તેઓમાંનો કોઈ તે દેખશે નહીં. પણ મારો સેવક કાલેબ, તેને જુદો આત્મા હતો ને તે મારા માર્ગમાં સંપૂર્ણ રીતે ચાલ્યો છે. તે માટે જે દેશમાં તે ગયો તેમાં હું તેને પહોંચાડીશ અને તેના સંતાન તેનું વતન પામશે. ઇઝરાયેલી લોકો પર ઈશ્વરનો ન્યાય ચુકાદો તમે જુઓ મિત્ર, કેવો આવી પડે છે. ઈશ્વર વિરુદ્ધ જે પેઢીએ કચકચ કરીને વતનના દેશમાં પ્રવેશી શકી નહીં, લોકો મધ્યથી ઈશ્વર યહોશવા અને કાલેબને પસંદ કરે છે. ઈશ્વર વચન આપે છે કે તેઓ વચનના દેશમાં પ્રવેશ કરશે. યહોશવા અને કાલેબ. 29 થી 32 કલમો જુઓ. આ અરણ્યમાં તમારી લાશો પડશે, ઈશ્વર કહે છે, અને તમારામાંના જેઓની ગણના થઈ હતી તે બધા, એટલે 20 વર્ષની ઉંમરના તથા તેથી ઉપરના, જેઓએ મારી વિરુદ્ધ કચકચ કરી છે, તે તમારી આખી સંખ્યામાંનો કોઈ જે દેશમાં તમને વસાવવાને મેં મારો હાથ ઊંચો કર્યો છે તેમાં જવા નહીં જ પામશે. કેવળ યફુન્નેહનો દીકરો કાલેબ અને નૂનનો દીકરો યહોશવા જવા પામશે. પણ તમારા છોકરા, જેઓના વિશે તમે કહ્યું કે તેઓ લૂંટરૂપ થઈ જશે, તેઓને હું અંદર લાવીશ, ને જે દેશને તમે તુચ્છ કર્યો છે તેનો તેઓ અનુભવ કરશે. પણ તમારી લાશો તો આ અરણ્યમાં પડશે. ઇસ્રાયેલી લોકોએ ઈશ્વર ઉપર દોષ મૂક્યો હતો મિત્ર, કે ઈશ્વરને તેમની દરકાર નથી. એમને ઈશ્વર વચનના દેશમાં લાવશે. ઇસ્રાયેલી લોકોએ વચનના દેશનો પણ તિરસ્કાર કર્યો હતો. 33 થી 35 કલમોમાં તમે જુઓ તો લખવામાં આવ્યું છે, અને તમારા છોકરા 40 વર્ષ અરણ્યમાં ભટકતા ફરશે ને તમારા વ્યભિચારનું ફળ ખાશે, જ્યાં સુધી કે અરણ્યમાં તમારી લાશો ગળી જાય. જેટલા દિવસોમાં તમે તે દેશની જાસૂસી કરી રહ્યા, એટલે 40 દિવસ, તેઓની સંખ્યા પ્રમાણે અકેક દિવસને બદલે અકેક વર્ષ લેખે 40 વર્ષ સુધી તમે તમારા અન્યાયનું ફળ ખાશો ને મારા વિયોગનો અનુભવ કરશો. મેં યહોવાએ કહ્યું છે કે નિશ્ચય આ દુષ્ટ જમાત જે મારી સામે એકઠી થઈ છે તેઓના ઉપર હું તે વિતાડીશ. આ અરણ્યમાં તેઓનો ક્ષય થશે ને ત્યાં તેઓ મરશે. ઈશ્વર ઇઝરાયેલી પ્રજાને કહે છે કે તેણે અરણ્યમાં 40 વર્ષ ભટકવું પડશે. આ જાસૂસો વચનના દેશમાં 40 દિવસ રહ્યા હતા, અને એટલે એક દિવસ બરાબર એક વર્ષ લેખે 40 વર્ષ. 36 અને 37મી કલમ જુઓ. અને જે માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા તેઓ પાછા આવ્યા ને દેશ વિશે માઠો સંદેશો લાવીને આખી જમાતની પાસે તેની વિરુદ્ધ કચકચ કરાવી. એટલે જે માણસો દેશ વિશે માઠો સંદેશો લાવ્યા તેઓ યહોવાની આગળ મરકીથી માર્યા ગયા. માઠો સંદેશો લાવનાર 10 જાસૂસો, જેમણે લોકો પાસે ઈશ્વર વિરુદ્ધ બળવો કરાવ્યો, એ લોકો મરકીથી મૃત્યુ પામ્યા. 39મી કલમ જુઓ. અને મૂસાએ સર્વ ઇઝરાયેલ પુત્રોને એ વાતો કહી, અને લોકોએ બહુ જ શોક કર્યો. ઇઝરાયેલી લોકોએ વચનના દેશથી પોતાનું મુખ અવળું ફેરવી લીધું હતું. પરંતુ મિત્ર, જ્યારે અરણ્ય સામે એમણે જોયું ત્યારે એમને વચનના દેશમાં પ્રવેશ કરતા જેટલી બીક લાગી હતી ને, એનાથી વધારે અરણ્યની બીક લાગી. 40 થી 42 કલમો જોઈશું. અહીં લખવામાં આવ્યું છે, 40 થી 42 કલમો જુઓ. અને તેઓ મોટી સવારે ઉઠ્યા અને પર્વતના શિખર પર જઈને કહ્યું, જુઓ, આપણે અહીં આવ્યા છીએ ને જે જગાનું યહોવાએ વચન આપ્યું છે ત્યાં આપણે જઈએ, કેમ કે આપણે પાપ કર્યું છે. અને મૂસાએ કહ્યું, તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? એ તો સફળ થશે નહીં. યહોવા તમારી મધ્ય નથી, માટે આગળ ન જાઓ, રખીને તમારા શત્રુઓ તમને મારે. ઇસ્રાયેલી લોકોએ વચનના દેશમાં પ્રવેશ કરવાની તક ગુમાવી દીધી હતી મિત્ર. જ્યારે ઈશ્વર ઈચ્છતા હતા કે એ લોકો વચનના દેશમાં પ્રવેશ કરે, ત્યારે એ લોકો ઈશ્વરને આધીન થઈને પ્રવેશ્યા નહીં. અને હવે
હવે એ લોકો વચનના દેશમાં જવાની ધારણા કરે છે. આ તો ધારણા છે, ધારણા. અને ધારણા એ વિશ્વાસ નથી મિત્ર. એ લોકો ફરીથી ઈશ્વરના માર્ગને બદલે તમે જુઓ પોતાને માર્ગે આગળ વધવા માંગે છે. ઈશ્વરની ઈચ્છાને આધીન થવામાં ન આવે તો વિજય મળે કેવી રીતે? 44 અને 45મી કલમમાં લખવામાં આવ્યું છે, પણ તેઓ અભિમાન કરીને મિત્રો, આ શબ્દો ધ્યાનમાં લો. અભિમાન કરીને પર્વતના શિખર પર ચડી ગયા, પરંતુ યહોવાનો કરાર કોષ તથા મૂસા છાવણીમાંથી બહાર ન ગયા. અને અમાલેકીઓ તથા કનાનીઓ જેઓ તે પર્વતમાં રહેતા હતા તેઓ ઉતરી આવ્યા અને તેઓને માર્યા અને હોર્માહ સુધી તેઓને નસાડ્યા. આખરે એમણે ઈશ્વર વિરુદ્ધના એમના બળવાનું પરિણામ વહોરી જ લીધું. ખેર મિત્ર, આપણે હવે ગણનાના 15મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. આપણે જોઈ ગયા છીએ કે કાદેશ બાર્નિયા પાસે ઇઝરાયેલી લોકો એક નિર્ણયના તબક્કે આવી ગયા હતા. તમે જાણો છો મિત્ર કે આપણા બધા માટે જીવનમાં નિર્ણયો લેવા એ બહુ જ અઘરી બાબતો હોય છે કે નહીં? ઘણી બધી વાર આપણે 4 રસ્તા ઉપર આવી જઈએ છીએ અને આપણને સમજણ નથી પડતી કે આપણે કયા માર્ગે આગળ વધવું. પરંતુ ઇઝરાયેલી લોકો સામે સ્ફટિક જેવું સ્વચ્છ ચિત્ર હતું કે એમણે કયા માર્ગે આગળ જવું. એમની સામે તમે જાણો છો એમ 2 બાબતો હતી. ચાહે તો ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીને ઈશ્વરની દોરવણી પ્રમાણે વચનના દેશમાં પ્રવેશ કરો, અથવા તો ઈશ્વરની દોરવણી ઠુકરાવીને અવિશ્વાસમાં અરણ્ય તરફ આગળ વધો. અને એમણે શું કર્યું? એમણે ખોટો નિર્ણય કર્યો અને અવિશ્વાસમાં અરણ્ય તરફ આગળ વધ્યા. આપણે મિત્ર બહુ જ કાળજી રાખવાની જરૂર છે કે આપણે વિશ્વાસથી જીવીએ છીએ કે ધારણાથી જીવીએ છીએ. ઈશ્વરની ઈચ્છા શોધવા માટે પ્રાર્થનામાં પૂરતો સમય વિતાવવાની અને ઈશ્વરના પવિત્ર વચનમાંથી ઈશ્વરની દોરવણી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા રહેવું આપણા માટે અત્યંત જરૂરી હોય છે. ખેર, તો હવે આપણે ગણનાના 15 થી 25 અધ્યાયોના એ વિભાગમાં મિત્ર આવીએ છીએ જેમાં ઇઝરાયેલી લોકો ઠોકરો ઉપર ઠોકરો ખાય છે, ફાંફા મારે છે, કંકાસ કરે છે અને એમ અરણ્યમાં ભટક્યા કરે છે. એમના માટે પગપાળા ચાલવું એ ભટકવું બની ગયું. પ્રવાસ કચકચ બની ગયો. સાક્ષી આપવી એ રુદન બની ગઈ. ગાયન એમના માટે મરસ્યા બની ગયા. કામ એમના માટે શ્રમ બની ગયું. હવે અરણ્યમાંના તેમના પ્રવાસના આ બધા વર્ષો એ મૂક વર્ષો છે. એ વર્ષોની નોંધ ક્યાંય મળતી નથી મિત્ર. બાઇબલમાં આપણને આ વર્ષોના ઇતિહાસને સાંકળ્યા વગર જૂજ ઘટનાઓ આપવામાં આવી છે, કેટલીક જૂજ ઘટનાઓ. જો કે આ વર્ષો દરમિયાન ઇઝરાયેલી લોકોના ચરિત્રનું આમ ચિત્ર જરૂર બાઇબલમાં આપવામાં આવ્યું છે. 33મા અધ્યાયમાં ઇઝરાયેલી લોકોની મુસાફરીનો અહેવાલ આપવામાં આવ્યો છે. હવે આ વર્ષો ઇઝરાયેલી લોકો માટે એળે ગયેલા વર્ષો હતા મિત્ર. યહોશુઆના પુસ્તકના 5મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલી લોકોએ આ વર્ષો દરમિયાન એમના બાળકોની સુન્નત કરી નહોતી. અને એ વસ્તુ શું બતાવે છે? એ વસ્તુ બતાવે છે મિત્ર કે ઈશ્વરે ઇબ્રાહિમ સાથે કરેલા કરારના સંબંધમાં આ લોકો ઈશ્વરની ઈચ્છાને તાબે થયા નહીં. એ લોકોએ ઈશ્વરને બલિદાનો પણ અર્પણ કર્યા નહીં. ઇઝરાયેલી લોકો ઈશ્વરને વિશ્વાસુ રહ્યા નહીં. ઇઝરાયેલી લોકોના આ અરણ્યમાં ભટકવાના વર્ષોમાં આપણા માટે કેટલા બધા પદાર્થ પાઠો સમાયેલા છે મિત્ર. આપણે પણ આ દુનિયામાં મુસાફર જેવા છીએ. ઈશ્વરની દ્રષ્ટિમાં આજની દુનિયા અરણ્ય સમાન છે મિત્ર. મરુભૂમિ સમાન, રણ સમાન. આપણને કદાચ આ દુનિયા એવી દેખાતી ના હોય. ઇઝરાયેલી લોકો તો માનતા હતા કે એ લોકો ઈશ્વરના આશીષને વિલંબમાં નાખી શકે છે, પરંતુ એ લોકો ઈશ્વરના હેતુઓને નષ્ટ કરી શકતા નહોતા. ઈશ્વર જે કહે છે એ તો બનીને જ રહે છે મિત્ર, કારણ કે ઈશ્વર જે કહે છે તે તેમની યોજનાઓમાં તો પૂરું થઈ ગયેલું હોય છે. તમે 15મા અધ્યાયની પહેલી 2 કલમો જોશો. ગણનાનું પુસ્તક 15મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોને કહે કે તમારા રહેઠાણોનો જે દેશ હું તમને આપું છું તેમાં જ્યારે તમે આવીને માનતા પૂરી કરવાને અથવા ઐચ્છિક અર્પણ તરીકે અથવા તમારા મુકરર પર્વોમાં યહોવાને સારો સુવાસ કરવા માટે ઢોર ઢાંકનો કે ઘેટા બકરાનો હોમ યજ્ઞ, દહન અર્પણ અથવા યજ્ઞ ચડાવો, ત્યારે જે પોતાનું અર્પણ ચડાવે તે પાહીન તેલથી મોહેલા 1/10 એફા મેદાનું ખાદ્ય પણ યહોવાને ચડાવે. મેં 4 કલમ સુધી વાંચ્યું, પણ પ્રથમ 2 કલમો ઉપર આપણે વિચાર કરીએ તો મિત્ર દેખાય છે કે ઇઝરાયેલ લોકો જ્યારે વચનના દેશમાં પ્રવેશે ત્યારે એમણે શું કરવું એ ઈશ્વર એમને હવે જણાવી રહ્યા છે. 40 વર્ષો પછી ઇઝરાયેલની નવી પેઢીએ વચનના દેશમાં પ્રવેશ કર્યો અને તેમના પિતૃઓ જે કરવાનું ચૂકી ગયા
એ એમણે કર્યું. પાહીન તેલ એ પવિત્ર આત્માનું સૂચન કરે છે. પાહીન દ્રાક્ષારસ પેયાર પણ તરીકે વાપરવાનો હતો, અને દ્રાક્ષારસ એ તો આનંદ સૂચવે છે. અરણ્યમાં મુસાફરી કરનાર ઇઝરાયેલની પેઢી મૂર્તિ પૂજા તરફ વળી ગઈ, પરંતુ વચનના દેશમાં પ્રવેશનાર નવી પેઢી ઈશ્વરને આ અર્પણો કરવાની હતી. આ અર્પણો તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સૂચન કરે છે. ઈશ્વર પ્રત્યે મિત્ર તમારું વલણ કેવું છે? કદાચ તમે ભક્તિ સભામાં હો, સત્સંગમાં હો, ત્યારે તમારા વિચારો ઈશ્વર ઉપર અને બાઇબલ ઉપર કેન્દ્રિત થાય, પરંતુ સોમવારથી શનિવાર તમે અરણ્યરૂપી દુનિયામાંથી પસાર થાવ છો ત્યારે શું બને છે? શું તમે દુનિયાના ધારાધોરણોમાં સામેલ થઈ જાઓ છો? શું તમે આ દુનિયાની હવામાં લપેટાઈ જાઓ છો? આ દુનિયાના રંગથી રંગાઈ જાઓ છો? રવિવારે તમે ધાર્મિક અને પવિત્ર જીવન જીવો છો અને સપ્તાહના બાકીના દિવસો સંસારી દુનિયાવી જીવન જીવ્યા કરો છો? યાદ રાખો મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે બજારમાં, તમારા નોકરી ધંધા પર, તમારા ખેતરમાં, તમારી શાળા કોલેજમાં આવવા માંગે છે. વારું આપણે હવે ગણનાના પુસ્તકના 15મા અધ્યાયની 24 થી 26 કલમો જોઈએ. ત્યારે જો અજાણતા તથા જમાતના જાણ્યા વિના તે થયું હોય તો આખી જમાત યહોવાને સુવાસને માટે દહનયાર્પણ તરીકે તેના ખાદ્યાર્પણ તથા પેયાર્પણ સુદ્ધા વિધિ પ્રમાણે ચડાવે, ને પાપાર્થાર્પણ તરીકે એક બકરો પણ, અને યાજક ઇસ્રાયેલ પુત્રોની આખી જમાતને સારું પ્રાયશ્ચિત કરે, ને તેઓને માફ કરવામાં આવશે, કેમ કે તે ચૂક થઈ હતી, ને તેઓ પોતાનું અર્પણ એટલે યહોવાને સારું હોમ યજ્ઞ તથા પોતાની ચૂકને લીધે યહોવાની આગળ પોતાનું પાપાર્થરણ લાવ્યા છે. આ અજાણતા થયેલા પાપો માટેના અર્પણો છે મિત્ર. અજ્ઞાનતાથી કરાયેલા પાપોનું પણ તમે જુઓ છો ને પ્રાયશ્ચિત થવું જ જોઈએ. માણસ પાપી હોવાને કારણે ઈશ્વરથી દૂર ફેંકાઈ ગયેલો છે, ને એટલે ઈશ્વર સાથે એનો મેળ મિલાપ થાય એ માટે એના પાપોનું પ્રાયશ્ચિત અનિવાર્ય છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે જ પાપને કારણે ઈશ્વરથી દૂર ફેંકાઈ ગયેલા મનુષ્યને શોધીને તેનો ઉદ્ધાર કરવા પૃથ્વી ઉપર આવ્યા હતા મિત્ર. હવે મિત્ર, આપણી સમક્ષ ઇઝરાયેલી લોકો અરણ્યમાં ભટકતા હતા ત્યારે બનેલી એક વાંચતી વખતે સ્તબ્ધ થઈ જવાય ને એવી ઘટના આવે છે. જુઓ 32 થી 36 કલમ, ગણનાનું પુસ્તક 15મો અધ્યાય 32 થી 36 કલમ. અને ઇસ્રાયેલ પુત્રો અરણ્યમાં હતા તે દરમિયાન તેઓએ એક માણસને વિશ્રામ વારે લાકડા વીણતો જોયો, અને જેઓએ તેને લાકડા વીણતો જોયો તેઓ તેને મૂસા તથા હારૂનની પાસે તથા આખી જમાતની પાસે લાવ્યા, અને તેઓએ તેને ચોકીમાં રાખ્યો, કેમ કે તેને શું કરવું તે જાહેર કરવામાં આવ્યું નહોતું. અને યહોવાએ મૂસાને કહ્યું કે તે માણસ નિશ્ચય માર્યો જાય. આખી જમાત છાવણીની બહાર તેને પથ્થરે મારે, અને આખી જમાતે તેને છાવણીની બહાર લાવીને તેને પથ્થરે માર્યો, અને તે મરી ગયો, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ. આ ઘટના વાંચતા આપણને એમ લાગે છે કે આ ઘટના કેટલી બધી કઠોર ને ક્રૂર છે. આ ઘટના એક બાબત બહુ જ સ્પષ્ટ કરે છે મિત્ર. ઈશ્વરે આપેલી 10 આજ્ઞાઓમાંની એક પણ આજ્ઞાનો ભંગ કરવાથી મૃત્યુદંડની શિક્ષા થતી હતી. અને આ બાબતથી આપણને સમજણ પડવી જોઈએ મિત્ર કે આપણા પાપોનો દંડ ભરપાઈ કરવા માટે આપણા વતી પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર મૃત્યુદંડ સહન કર્યો, એનો શો અર્થ થાય છે? ખેર, આગળ 37 થી 41 કલમો જોશો. અને યહોવાએ મૂસાને કહ્યું, ઇસ્રાયેલ પુત્રોને એ પ્રમાણે ફરમાવ કે તેઓ વંશ પરંપરા પોતાના વસ્ત્રોની કોરની કિનારી લગાડે, ને દરેક કોરની કિનારી પર નીલરંગી ફીત લગાડે, અને તે કિનારી તમને એ કામમાં આવે કે તે જોઈને તમને યહોવાની સર્વ આજ્ઞાઓ યાદ આવે, ને તમે તેઓને પાળો. અને તમારું અંતઃકરણ તથા તમારી પોતાની આંખો કે જેઓની પાછળ વંઠી જવાની તમને ટેવ પડી છે, એમની પાછળ ન શોધો. એ સારું કે તમે મારી સર્વ આજ્ઞા પાળવાનું સંભાળો, ને તમારા દેવની આગળ પવિત્ર થાવ. યહોવા તમારો દેવ કે જે તમારો દેવ થવાને તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે હું છું. હું યહોવા તમારો દેવ છું. નીલ રંગની ફીત એ તો આકાશનો રંગ પ્રદર્શિત કરે છે મિત્ર. આ નીલ રંગી ફીત ઇઝરાયેલી લોકોને યાદ અપાવવા માટે હતી કે એ લોકો ઈશ્વરના લોક હતા, ઈશ્વરના લોક, અને આ પૃથ્વી પર એમણે સ્વર્ગીય જીવન જીવવાનું હતું. આજે મિત્ર, આપણને પણ આવી નીલ રંગી ફીતની કેટલી બધી જરૂર છે કે આપણે ઈશ્વરના સંતાનો છીએ, અને આપણે આ પૃથ્વી પર ઈશ્વર માટે અલગ કરાયેલા લોક તરીકેનું પવિત્ર અને ઈસુ ખ્રિસ્તની આધીનતામાં જીવન જીવવાનું છે. ઈશ્વરના આ પવિત્ર વચનો આપણને સ્પષ્ટપણે સૂચના આપે છે કે આજ્ઞા પાલનથી
ઈશ્વર જેટલા ખુશ થાય છે એટલા બીજી કોઈ બાબતથી થતા નથી. ઈશ્વરને આપણે ઘણા બધા દાન ધર્મો કરીએ, ઈશ્વરને માટે ઘણું બધું કાર્ય કરીએ, પણ બધાની ઉપરાંત જ્યારે આપણે ઈશ્વરની ઈચ્છાને, બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોને, ઈશ્વરને આધીન થઈએ છીએ, ત્યારે એનાથી મોટો વધારે આનંદ ઈશ્વરને બીજો કોઈ હોતો નથી. મિત્ર, મને અને તમને મિત્ર, ઈશ્વરે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આ દુનિયાના ધારાધોરણોથી અને આ દુન્યવી જીવનથી અલગ કર્યા છે. અને જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર જીવ્યા, એ જ પ્રમાણે મારે અને તમારે ઈસુ ખ્રિસ્તના પગમાં પગ મૂકીને જીવન જીવવું જોઈએ. એવું જીવન જીવવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે આજે આપણી પાસે ઈશ્વરનું વચન લેખિત સ્વરૂપમાં બાઇબલ તરીકે ઉપલબ્ધ છે. ઈશ્વર પર વિશ્વાસ કરવો એટલે ઈશ્વર જે કહે છે તે સત્ય છે એમ સ્વીકારવું અને એ પ્રમાણે કરવું. એટલે કે તેમના વચનો પ્રમાણે જીવન જીવવું, તેમના માર્ગોમાં ચાલવું અને ઈશ્વર પર પ્રેમ કરવો. આપણે વિશ્વાસીઓ તરીકે ઈસુ ખ્રિસ્તને આપણા જીવન દ્વારા રજૂ કરવા જોઈએ. આપણા માટે અહીં મહત્વનો પાઠ એ છે કે વિશ્વાસથી ઉદ્ભવતા આજ્ઞાપાલન વિના ઈશ્વરના કરારની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. આપણે ઈશ્વર પર ભરોસો રાખીએ છીએ કે તે કહેવું પૂરતું નથી, પરંતુ આપણા વ્યક્તિગત જીવનોમાં તેને જીવી બતાવવું પડે છે. અને કદી પણ આપણે ઈશ્વરના વચનોને તુચ્છ ગણવા જોઈએ નહીં. ઈશ્વર તમને આ બાબતો પર ધ્યાન આપવા માટે મદદ કરે. ઈશ્વર આપ સર્વને આશીષથી ભરપૂર કરે. આમેન.